તો ગુજરાત સરકારના માર્ગદર્શન હેઠળ રાજ્યભરમાં વ્યાપાર અને ઉદ્યોગોને વેગ આપવા માટે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના પૂર્વાર્ધ રૂપે જિલ્લા કક્ષાના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે। તો બોટાદના ગઢડા રોડ પર આવેલી મહાદેવ હોટલ ખાતે બોટાદ જિલ્લાના પ્રભારી મંત્રી રીવાબા જાડેજાની પ્રેરક ઉપસ્થિતિમાં વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં કુલ 11 જેટલા ઔદ્યોગિક એકમો સાથે MOU પણ કરવામાં આવ્યા છે, જે અંતર્ગત જિલ્લામાં 300 કરોડથી વધુનું રોકાણ આવવાની પણ શક્યતા છે। આ રોકાણથી MSME ક્ષેત્રને મોટું પ્રોત્સાહન મળશે તેમજ સ્થાનિક રોજગારની નવી તકો પણ ઊભી થશે। આ કાર્યક્રમમાં મંત્રી રીવાબા જાડેજા સાથે જિલ્લા ભાજપ પ્રમુખ મયુર પટેલ, કલેક્ટર જીન્સી રોય અને જિલ્લા વિકાસ અધિકારી સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા। આ દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે વિઝન જે તત્કાલીન મુખ્યમંત્રી હતા ત્યારે એમણે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2003માં જ્યારે એનો પ્રારંભ કરાવ્યો ત્યારે એ ગ્લોબલ ઇવેન્ટની સક્સેસ ગાથાની સાથે સાથે ઉદ્યોગ સાહસિકતા ફક્ત મેટ્રો સિટીઝ પૂરતા સીમિત ના રહે, પરંતુ સ્થાનિક લેવલના જે ઉદ્યોગ સાહસિકો છે એમને પણ એક ગ્લોબલ લેવલનું મંચ પ્રદાન કરવામાં આવે એ હેતુસર જ્યારે મહેસાણા ખાતે આ રિજનલ કોન્ફરન્સનો પ્રારંભ થયો ત્યારે એના જ સવિશેષ ભાગરૂપે આજે બોટાદ જિલ્લામાં રિજનલ વાઇબ્રન્ટ સમિટ કોન્ફરન્સ છે એનું આયોજન કરવામાં આવ્યું। આ આયોજનમાં બોટાદ જિલ્લામાંથી ખૂબ સરસ સંખ્યામાં ઉદ્યોગ સાહસિકો છે એમને પોતે પાર્ટિસિપેટ કર્યું। 11 જેટલા MOUs અને 300 કરોડથી વધારે રકમના MOUs છે એ જે છે એ સાઇન કરવામાં આવ્યા છે। આ મેઇન રિજનલ કોન્ફરન્સનો મુખ્ય હેતુ કહી શકાય તો જે MSME ઉદ્યોગ સાથે સંકળાયેલા ઉદ્યોગકારો, માતૃશક્તિ અને યંગ જનરેશન કે જેઓ સ્ટાર્ટઅપના માધ્યમથી પોતાનું કૌશલ્ય છે એ બતાવવા માંગે છે, એમને યોગ્ય મંચ મળ્યું, એ મંચના માધ્યમથી પોતે પોતાની કૌશલ્ય, પોતે આવડત છે એ ગ્લોબલ લેવલ સુધી લઈ જઈ શકે એનો